शुभ प्रभात छात्रों, आपका आज का दिन बहुत सुंदर हो। मुझे उम्मीद है कि आज आप जो कुछ भी नया सीखेंगे वो आपके जीवन में उपयोगी होगा। ખબર છે અમુક શબ્દો એવા હોય છે જે ખાલી કવિતા નથી હોતા પણ એક આખું સ્વપ્ન હોય છે. તો આજે આપણે એવા જ એક સ્વપ્નને ખોલીને જોવાના છીએ. અને મજાની વાત એ છે કે આ સ્વપ્ન સદી જૂનું છે પણ એવું લાગશે કે જાણે આપણા આજના જમાના માટે જ લખાયું હોય. આ છે રવિન્દ્રનાથ ટાગોરનું એક આદર્શ રાષ્ટ્ર માટેનું વિઝન. જરા ધ્યાનથી સાંભળો. ચિત્ત જ્યાં ભયશૂન્ય છે, શિર જ્યાં ઉન્નત છે. બસ આ બે પંક્તિઓ આખી કવિતાનો પાયો, એનો પાયાનો પથ્થર અહીં જ છે. વિચારો, એક એવા દેશની કલ્પના જ્યાં કોઈના મનમાં ડર જ નથી અને દરેક વ્યક્તિ ગર્વથી, સન્માનથી માથું ઊંચું રાખીને જીવી શકે. સાચી સ્વતંત્રતાની આ જ તો પહેલી અને સૌથી જરૂરી શરત છે, ખરું ને? તો સવાલ એ થાય કે ભાઈ આટલી ઊંડી દૃષ્ટિ કોની હશે? કોણ હતા એ કવિ જેમણે આ શબ્દો આપ્યા? વેલ, આ શક્તિશાળી શબ્દો આપણને સીધા એમના રચયિતા પાસે લઈ જાય છે, અને એ છે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર. જુઓ, ટાગોર માત્ર એક કવિ ન હતા, એ પોતે જ એક વિચારધારા હતા. અને એમની ઓળખ કેટલી મોટી હતી એનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે 1913માં તેઓ આખા એશિયામાંથી સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર જીતનાર પહેલા વ્યક્તિ બન્યા. અને ખબર છે સૌથી રસપ્રદ વાત કઈ છે? જે સંગ્રહ માટે એમને આ સન્માન મળ્યું, ગીતાંજલિ, આજે આપણે જે કવિતાની વાત કરી રહ્યા છીએ એ જ વિશ્વ પ્રસિદ્ધ સંગ્રહનો એક અમૂલ્ય હિસ્સો છે. સારું, તો ચાલો હવે ટાગોરના આદર્શ રાષ્ટ્રની આખી બ્લુપ્રિન્ટને જરા ઊંડાણમાં સમજીએ. સવાલ એ છે કે એની શરૂઆત થાય ક્યાંથી? તો મોટા મોટા સિદ્ધાંતોથી? ના, શરૂઆત થાય છે વ્યક્તિથી, એક નાગરિકથી, એમના નિર્ભય મનથી અને જ્ઞાન મેળવવાના એમના મુક્ત અધિકારથી. તો પછી એક જાગૃત સમાજ માટે જોઈએ શું? ટાગોર આપણને 4 મુખ્ય પાયાની વાત કરે છે. પહેલું અને સૌથી અગત્યનું, ડર વગરનું મન. બીજું, સ્વાભિમાનથી ભરેલું જીવન. ત્રીજું, એવું જ્ઞાન જેના દરવાજા કોઈના માટે બંધ ના હોય, જે સૌના માટે ખુલ્લું હોય. અને ચોથું, અને આ બહુ મહત્વનું છે, એવું સત્ય જે ખાલી શબ્દોની રમત ના હોય પણ સીધું દિલના ઊંડાણમાંથી આવતું હોય. પણ વાત અહીં પૂરી નથી થતી. ટાગોર અહીં અટકતા નથી. એમના માટે વ્યક્તિગત સ્વતંત્રતા તો માત્ર શરૂઆત છે, એક પાયો છે. હવે તેઓ સીધો પ્રહાર કરે છે એ દિવાલો પર જે આપણને એકબીજાથી અલગ પાડે છે. એમનું સ્વપ્ન તો એક અખંડ વિશ્વનું છે. આ પંક્તિ પર જરા વિચારો, કેટલું સચોટ રૂપક છે. ઘરના વાડાઓ. આ ખાલી ઈંટોની દિવાલોની વાત નથી હો. આ તો પેલી અદૃશ્ય દિવાલો છે, જાતિની, ધર્મની, ભાષાની અને સંકુચિત રાષ્ટ્રવાદની. એવી દિવાલો જેણે આખી પૃથ્વીને, આખી માનવતાને નાના ટુકડાઓમાં વહેંચી દીધી છે. તો જુઓ, આ તફાવત કેટલું સ્પષ્ટ છે. એક બાજુ ટાગોરનું વસુધાનું દર્શન છે, એટલે કે વસુધૈવ કુટુંબકમ, જ્યાં આખું વિશ્વ એક પરિવાર છે. અને એની બિલકુલ સામે છે આપણી કડવી વાસ્તવિકતા, જ્યાં આપણે સૌ પોતે બનાવેલી દિવાલોમાં કેદ છીએ. અને સાચું કહું તો આ બે વિચારો વચ્ચેનો સંઘર્ષ તો આજે પણ એટલો જ જીવન છે. ઓકે, તો હવે આગળ વધીએ ટાગોરના દર્શનના એક બીજા બહુ જ મહત્વના મુદ્દા પર, અને એ છે બુદ્ધિ અને તર્ક. તેઓ એક એવી લડાઈની વાત કરે છે જે કદાચ દરેક સમાજમાં, દરેક યુગમાં લડાય છે. કોની વચ્ચે? પ્રગતિશીલ વિચાર અને પેલી જૂની અંધ પરંપરાઓ વચ્ચે. અને આના માટે એમણે જે રૂપક વાપર્યું છે, વાહ, ખરેખર અદ્ભુત છે નહીં? એ કહે છે કે વિચાર અને તર્ક એક સ્વચ્છ જીવંત ઝરણા જેવા છે. પણ જ્યારે સમાજ જૂની અર્થહીન પરંપરાઓના સૂકા રણમાં ફસાઈ જાય છે, ત્યારે શું થાય? પેલું ઝરણું સુકાઈ જાય છે અને બસ પ્રગતિ ત્યાં જ અટકી જાય છે. તો આ તુચ્છ આચાર એટલે ખરેખર શું? અંગ્રેજીમાં એના માટે એકદમ પરફેક્ટ શબ્દ છે ડેડ હેબિટ. એટલે કે મરી પરવારેલી આદતો. એવી પ્રથાઓ, એવી માન્યતાઓ જેને આપણે ક્યારેય સવાલ જ નથી કરતા, બસ આંખ બંધ કરીને અનુસરતા રહીએ છીએ. અને આ જ આદતો આપણને નવું વિચારતા અને આગળ વધતા રોકે છે. તો સવાલ એ છે કે આ રણનો સામનો કરવો કઈ રીતે? અને જવાબ બહુ સીધો છે, સતત પ્રયત્ન. કવિતાની જ એક પંક્તિ છે કે અવિરત પ્રયાસો પોતાના હાથોને પૂર્ણતા તરફ લંબાવે છે. અને આમ સમજો, જેમ એક નદી સતત વહેતી રહીને મોટા પથ્થરોને પણ કોતરીને પોતાનો રસ્તો બનાવી લે છે, બસ એ જ રીતે અથાક મહેનત જ પ્રગતિનો માર્ગ ખોલી શકે છે. અને હવે આપણે પહોંચ્યા છીએ કવિતાના સૌથી શક્તિશાળી અને કદાચ સૌથી આશ્ચર્યજનક ભાગ પર.
આટલું બધું વર્ણન કર્યા પછી, એક આદર્શ રાષ્ટ્રની આખી રૂપરેખા આપ્યા પછી ટાગોર કોઈ નમ્ર વિનંતી નથી કરતા. ના, તેઓ એક માંગ કરે છે, એક જોરદાર આહ્વાન કરે છે. આ કવિતાના અંતની શરૂઆત છે. કવિ કહે છે કે એ સ્વતંત્રતાના સ્વર્ગમાં ત્યાં છેલ્લી શરત એ છે કે દરેક વિચાર અને દરેક કાર્યને એ પરમ શક્તિ દ્વારા સતત, હંમેશા પ્રગતિ તરફ દોરી જવામાં આવે. અને અહીં કવિનો અવાજ એકદમ અંગત અને સીધો થઈ જાય છે. હવે એ કોઈ સામાન્ય વાત નથી કરતા. હવે તેઓ સીધા જ પિતાને, એટલે કે સર્વોચ્ચ શક્તિને સંબોધી રહ્યા છે. અને પછી આવે છે એ અંતિમ પ્રહાર. મારા દેશને જગાડ. પણ ખબર છે, મૂળ રચનામાં આનાથી પણ વધુ શક્તિશાળી શબ્દો છે. એક અનુવાદ મુજબ એ કહે છે, તારે પોતાને હાથે નિર્દય આઘાત કરી તું ભારતને જગાડ. આનો અર્થ સમજો. એ કહે છે કે હે ઈશ્વર, જો મારો દેશ આળસ અને અજ્ઞાનની ઊંઘમાં સૂતો હોય તો ભલેને કઠોરતાથી પણ એને એક જોરદાર પ્રહાર કરીને જગાડ. આ કોઈ સાદી પ્રાર્થના નથી, આ તો એક ક્રાંતિકારી પ્રાર્થના છે. તો ટાગોરનું આ સ્વપ્ન આજે આપણને ક્યાં ઊભા રાખે છે? વિચારવા જેવી વાત છે. એક સદી પસાર થઈ ગઈ, પણ આ સવાલો આજે પણ એટલા જ જીવંત છે. આજે આપણા સમાજમાં એવી કઈ ઘરની વાડાઓ છે જેને તોડવાની તાતી જરૂર છે? અને એવું કયું તુચ્છ આચારરૂપી રણ છે જેમાંથી આપણા વિચારના ઝરણાને બચાવવાની જરૂર છે? આનો જવાબ કદાચ આપણે સૌએ પોતપોતાની અંદર અને આસપાસ સાથે મળીને શોધવાનો છે. माधव लैंग्वेज क्लासेस में हम सिर्फ शब्द नहीं व्यक्तित्व गढ़ते हैं क्योंकि भाषा ही परिणाम को आकार देती है.